ઉતરો પાસ ઉતરો હવે તું તો ભાઈ આવું કરવું તો થોડો વિડીયો ઉતારે હેઠે જોઈજો પાછા સાપ બાપ નું ન આવે સાપ એનો ગોંડો હા જો ત્યાંથી કેવો ગાળો છે અને પાડી દેવામાં આવે. અચ્છા, આવી રીતે નમાવી દેવામાં આવે ને? હા, એટલે ખુલ્લું થઈ જાય. અચ્છા, જગ્યા થઈ જાય, રોડ માં ગાડા ઘેડો થઈ જાય ટ્રેક્ટર ચલાવવા માટે ને. છે ને બાકી સુમસાન રસ્તો. એ જાંબુડો છે પણ તમારે આમાં કઈ જાંબુ આવતા નથી આ બાજુ. અને આ બધા આંબા છે કા? કેરી છે ને? હા રે કાગડા કેરી છે જો. હા લાવો ને ઉતારું ઉતારું છોડો એ તો જાય. એ રે કાગડા કેરી છે. આ કાગડા કેરીનો આંબો છે. બગડી ગઈ છે. આ છે ને બીજેપી ઉપર ચડે છે, જોઈએ એનું પેન્ટ ફાટે છે કે નહીં. એને બહુ ઢઢો છે મારી જેમ ઝાડવે ચડવાનો. નાના હતા ત્યારે ધ્યાન રાખ્યું નહીં, નકરા ઝાડવે ચીડા છે એટલે બીજાના આંબા પર ચડવા પડે. એટલે ભીણા હોત ને તો પોતાના આંબા હોત. કવર 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 માથે ઠોકતા નહીં એલા. આ કાગડા કેરી ઉપરથી જોવો તો પોપૈયું લાગે જો, અને આમ કાગડા કેરી છે. આ બસ હવે એક બહુ થઈ ગઈ અત્યારે ઉનાળાની. શિયાળો ચોમાસું હોય ને તો કેરી જાજી ખવાય. આ ભરત બીજેપી ભરતભાઈ હંસાબેન નહીં, આ એ પરમારે ઉતારેલી કેરી છે. આ દેશી જુગાડ. આવી રીતે કેરીને તોડવાની હોય. અત્યારે ઝાડવારે ઠોકી, બાકી અમે આ ગુટલી ગુટલી આપણે કહેવત આવે ને કે આમ કો દેખો ગુટલી મત દેખો, આમ ખાઓ. કેરી છે મને ખાટી લાગે. મને ખાટી એટલે કે થોડું મીઠી છે. આ કેરીને આપણે અહીંયા ચાખશું કેટલીક ખાટી છે જોઈ. તમને મારા મોઢા ઉપરથી ખબર પડી જાય આ કેરી કેટલી ખાટી છે. બાકી તો તમે અહીંયા લાવ્યું હોય તો ટેસ્ટ કરો તો ખબર પડે. આ કઈ કેરી ગયો? એટલી બધી ખાટી તો નથી. કોપડા હવે આ કઈ ભાષા બોલી ખબર નથી મને. સમજ કોપરા કેરી કહી છે હવે. હા, નાળિયેર ટોપરું 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 કોપરા કોપરા ટોપરું. આપણે ટોપરું ખાતા હોય ને એવી કેરી છે, મીઠી. બાકી આવીને તો મજા આવી ગઈ. થોડોક રસ્તામાં એવું લાગતું હતું અમને કે તકલીફ પડશે, પણ અહીંયા મજા આવી ગઈ. આ બધા આંબા અને આ ભાઈ અમારા જે છે ને, આ ભાઈ અમારા ગ્રાઈડ છે. આ કેસરી ટી શર્ટ વાળા. અને આ ભાઈ તો અમારા કેમેરામેન છે. એને પણ અત્યારે સ્વાદ લીધો છે ટોપરાનો. જોઈ એને ટોપરું કેવું લાગે છે. તો કેરી ખાઈ. મૂકી દો આની છે. મૂકી દો.
કેટલો મસ્ત અવાજ આવે છે. આ હોલા પક્ષીનો અવાજ આવે છે. આવું ખાતર લાગતા. આપણે દેશી ભાષામાં આ પાન આને ખાખરો કહેવાય. એમાં આપણે પાણી પીતા, હું તમને બતાવું કઈ રીતે પાણી પીતા. આ પાનને આવી રીતે આમ તોડવાનું આવે. એની બાજરી બનાવે કે બાજ જમવાની. આવી રીતે આ પાન બનાવવાનું. પછી આવી રીતે આમ રાખીને એક સળી લેવાની. સળી તો મને એવું લાગે મળશે નહીં આ વર્ષે. આને સળીને પછી આવી રીતે આમ રાખવાની. આમાં આમ હાંધો મારવાનો. આવી રીતે હાંધો મારીને પછી આની અંદરથી આમ પાણી ભરવાનું અને પછી આવી રીતે પીવાનું. આ દેશી જુગાડ. અમે આવી રીતે પાણી પીધેલું એટલે તમને કહીએ મિત્રો. અને જે લોકોએ પીધું હોય એ લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં લખજો કે અમે આમાં પાણી પીધેલું છે. ઓકે. ને આ દેખાય આ બધી લીલગીરી છે. આ લીલગીરી. આ બધી લીલગીરીઓ આવેલી છે. અને આ રસ્તેથી આપણે આવ્યા ક્યાંય રસ્તો દેખાતો નથી, પણ અહીંથી અંદર જઈએ એટલે રસ્તો આવશે. ત્યાંથી આપણે આવ્યા. એ કીડા જોયા તમે? આ કીડાનું ઘર છે. આ કીડા કેરીની સિઝનમાં જ આવશે. આવી રીતે આ એણે બનાવેલું છે. બધા પાનનું બધું બનાવેલું છે. આવી રીતે ગચ્ચો બનાવેલો છે પાનનો. અત્યારે કેરીની સિઝન હોય તો આપણે કહીએ ને આપણી ભાષામાં કે દાળિયાઓ આવે, એમાં લોકો દાળિયાઓ આવી જાય નાસ્તો કરવા માટે. આવી રીતે બનાવે આ ગચ્ચો. જો કાચા પાન, પાકા પાનનો બધું બનાવી નાખે એટલે પછી પાન સુકાઈ જાય એટલે આવી રીતે ગચ્ચો થઈ જાય. તો હવે અમે આવી ગયા છીએ અહીંયા. આ વડનું ઝાડ છે, એમાં નીચે અત્યારે અમે આરામ ફરમાવી રહ્યા છીએ. હું છું અને એક અમારા મિત્ર છે. તો અત્યારે થોડાક થાકી ગયા છીએ અને એક જે અહીંયા ગામનો પેલો ભાઈ હતો અમારી સાથે, એને અમે મોકલ્યો છે નાસ્તા પાણી લેવા માટે. તો અહીંયા હું તમને આ બધું લોકેશન બતાવું. અને અહીંયા એક નાની એવી કેનાળ પણ નીકળેલી છે. અમારી પાછળ તમને દેખાય છે આ ખાડી. આ પાછળનું સાઈડ જોવું તમને બતાવું. આ વડનું સ્થળ છે. અહીંયા જે સાઈડ તમને આ ખાડી દેખાય છે આયરવા, અત્યારે તો પાણી સુકાઈ ગયેલું છે. તો અહીંયા એક સીપલું છે, પાણીમાંથી જે તરીને નીકળી ગયું હોય બહાર